તો સીતારામ અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? તો આજે જો આપણે સંજય મામાના ઘરે આવી ગયા ને અહીંયા જો આપણે મારા મામીએ જો ગાજરનો હલવો, પછી રસ, પછી રોટલી, પછી ભરેલ રીંગણાનું શાક, તરેલ મરચાં, પછી અંદર વેફર છે ડબરામાં, અહીંયા છાશ છે. જો સરસ મજાનું બધું ખાવાનું બનાવી દીધું આપણે. તો આપણે હવે જો જમવા બેસી જઈશું ને અહીંયા જો મમ્મી બેઠા. તો અહીંયા જો બધા બેઠા. અહીંયા જો મારા મામી પણ બેસી ગયા. અહીંયા જો બધા જમવા બેસી ગયા. ત્યાર બાપા ને મમ્મી ને હીર ને ખ્યાતિ જો મોબાઈલ જોતી જોતી જમશે હમણાં. જો આપણે અહીંયા બધા જમવા બેસી ગયા. આજે મારા બે માસીઓ અહીંયા હે. એક મારા મીના માસી હે ઉપલેટાથી ને એક મારા શાંતિ માસી હે બોડેરાથી. અહીંયા જો જમવા બેસી ગયા બધા. હવે જો આપણે વાડીએ જઈએ. મારા કાનો પણ વાડીએ જઈએ. આપણે મામા ને આપણે બધા જઈએ. આપણે તો તમને બધાને બતાડીએ. બધા તૈયાર થઈ ગયા. હવે બસ નીકળવાના છે આપણે બધા. તો તમને બધાને બતાડીએ. જો બધા અહીંયા તૈયાર થઈ નીકળી ગયા. હવે જો આપણે બધા વાડીએ પહોંચી ગયા. આ જો મારા મામાના નવા મકાન છે, વાડીએ બને. અહીંયા જો ખારકું છે. અહીંયા જો ખારકું આવ્યું. અહીંયા જોઈ શકો છો કેટલું રૂમઝૂમ છે એક જ સ્થળમાં ખારક્યું. આ જો મારા કાન બાપાનું ખેતર છે અને આ મારા કાન બાપાના ખારકુનો બગીચો છે. કેવો સરસ મજાનો છે બગીચો. નું મકાન છે. તો ચાલો તમને અંદરથી પણ આપણે બતાડશું. આ જો હોલ છે. અહીંયાથી જો મારા કાંદાપાનો વેજીબાનો રૂમ છે. આ તો આ જો આપણે અત્યારે સાંજે આપણે જમવાનું છે. આપણે મારા મામી છે સેન્ડવિચ બનાવે ને એ શાક છે, કેરીનો રસ ને હલવો છે ને અહીંયા તીખી ચટણી, મરચાં, અહીંયા દહીં છે, અહીંયા સેન્ડવિચ છે, અહીંયા સોસ છે. અહીંયા જો મારી મામી છે સેન્ડવિચ બનાવે. અહીંયા જો અહીંયા તરબૂચ
સુધારી લીધું આપણે ને મામી આજે તરબૂચ સુધારે અહીંયા જો અહીંયા હે ને તરબૂચ સુધારાઈ ગયા ને હજી એક મામી સુધારે મમ્મી ખાઈ તરબૂચ કૃપા જો અહીંયા ચોકલેટ ખાઈ લીધી ને હવે તરબૂચ ખાહે અહીંયા જો સંજય મામાએ પણ ખાય અહીંયા જો હીર પણ ખાવા બેસી ગઈ તરબૂચ હેલો ગાઈસ તો આજે જો અમે તમને કીધું કે મામાના ઘરે આવી ગયા અમે મામાના ઘરે એવા કીધું કાન ઠોકી દીધું આ ઈ કે મહેમાનગીરી તમારા ઘરે કરજો અહીંયા કોઈ મહેમાનગીરી નહીં આલે ખામુટા કરી દીધો સીધા ખામુટા કરી